જય સ્વામિનારાયણ ડૉક્ટર જયેશ સર. જય સ્વામિનારાયણ. શેની ધમાલમાં પડ્યા છો? આપણો આજે શિક્ષાપત્રીનો સમયો આવે છે ને, એટલે એની થોડી સ્વયંસેવકોની હાના તૈયારીમાં છીએ. તાર તો સમયો પતી જાય પછી તમારે થોડી શાંતિ થઈ જશે નહીં? સમયો પત્યા પછી શાંતિ તો થોડી થશે, પણ એ સમયો પૂરો થયા પછી અહીંયા આપણા બાજુમાં જે નાનબાઈની કૃપાવાળું ગામ છે ને, પ્રતાપપુરા, ત્યાં આગળ 5 દિવસનો ખૂબ મોટો પ્રસંગ આવે છે. એટલે જો સમયો પૂરો થાય એના પછી 28 તારીખથી 2 તારીખ વચ્ચે અમારા મિત્ર અશોકભાઈ, એમના પિતાજી લવજીભાઈ, એમનો અને એમના માતાશ્રીના સ્મરણ અર્થે જીવન પર્વ અને નાનબાઈ માનું જે ગામમાં મંદિર છે, બહુ સરસ અને ભવ્ય મંદિર છે. એટલે નાનબાઈનો પ્રતાપ, ભગવાન સ્વામિનારાયણની કૃપા, આવું જે મંદિર છે ને એનો બીજો પાટોત્સવ છે. એટલે એના યજમાન અમારા મિત્ર અશોકભાઈ છે. એટલે આ પ્રસંગે 5 દિવસની સ્વામિનારાયણ નરનારાયણ દેવ ગાદીના મૂર્ધન્ય વક્તા પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામીના મુખે કથા વાર્તા છે. પાછું આચાર્ય મહારાજમાં પાવન ઉપસ્થિતિ છે. કાલુપુર મંદિરના મહંતની પાવન ઉપસ્થિતિ છે. એટલે 5 દિવસનું ખૂબ ભવ્ય શ્રીમદ ભાગવત પુરાણ કથાનું આયોજન છે. અને એની હાથે હાથે રાત્રે બધા એટલા સરસ કલાકારો આવવાના છે. એક ધારો રાજભા ગઢવીનો ડાયરો છે, જિગ્નેશ કવિરાજ આવવાના છે, ગીતા રબારી આવવાના છે, અને રાસ ગરબા છેલ્લા દિવસ કિંજલબેન રબારી. એટલે આવા સરસ સરસ કલાકારો છે. શ્રીમદ ભાગવત પુરાણની કથા છે. અને છેલ્લા દિવસે અમારે લવજીભાઈ, આમ તો ઉંમર લાયક છે પણ અમારે તો જોડે બેસવાનું એટલે મિત્ર છે, તો એમની જીવન પર્વનું આયોજન છે. એટલે એનો પણ પ્રોગ્રામ છે. એટલે આ 5 દિવસ સમયો પૂરો થાય એના પછીના 5 દિવસ એટલે 10 દિવસનો તો બહુ જ સરસ મજાનું ભવ્ય અને દિવ્ય આયોજન છે. એટલે આપણે બધાને જવાનું છે સમયમાં, ને એની સાથે સાથે આ 5 દિવસના સરસ મજાના દિવ્ય, અલૌકિક અને જીવન પર્વનું નાનબાઈના પાટોત્સવમાં બધાને ખૂબ આનંદ માણવાનો છે. તો મારા મિત્ર અશોકભાઈ તરફથી અને સંપૂર્ણ પ્રતાપપુરા નાનબાઈ કૃપાના પરિવાર તરફથી બધાને આપણને આયોજન છે ને, આપણે બધાને જવાનું છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.